હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકનું 2 કલાકનું 50 ગુણનું પેપર છે, તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ આ વિડીયો છે એ અંત તક સુધી નિહાળશો, તેમજ નવા માળખા પ્રમાણેનું આ પેપર છે, એટલે જે વિદ્યાર્થી મિત્રોને પેપર સેટ જોતો હોય સોલ્યુશન સાથેનો, તો પેપર સેટ વિદ્યાર્થી મિત્રો મળી જશે। તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો। હા, ધોરણ 11 કોમર્સના આ સરસ મજાના 30થી પણ વધુ પ્રશ્નપત્રો છે, તો 30થી પણ વધુ પ્રશ્નપત્રો મિત્રો કોમર્સના, આર્ટ્સના પણ, હિન્દી સંસ્કૃતના, તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે, બરાબર? તો ત્યાંથી મેળવી લેવું, અને ખાસ કરીને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો। 4 આંકડાનો ઓટીપી વિદ્યાર્થી મિત્રો તમે નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો પેપર સેટ તમને પ્રાપ્ત થવાનો છે। અને આ પેપર સેટ પછી એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર મળી જશે, અને 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે। તો તમારું ધોરણ પસંદ કરી કોમર્સ અને ઇકોના અને ગુજરાતીના પેપરો છે તમે મેળવી શકશો। ચલો, વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો 10 પ્રશ્ન 10 ગુણ। તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? પ્રત્યક્ષ તપાસ। વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? વૃત્તાંશ આકૃતિ। સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ નીચે પ્રમાણે છે, તો એમાંથી કયું વિધાન સત્ય છે? બહુલક પ્રાપ્ય નથી। એક માહિતીના અવલોકનોનો મધ્યક અને પ્રમાણિક વિચલન અનુક્રમે 45 અને 5 છે। જો દરેક અવલોકનોમાં અચલ સંખ્યા 5 ઉમેરવામાં આવે તો નવી માહિતી અને તેના અવલોકનોનો ચલનાંક કેટલો થાય? 10%। નીચે પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો? તો વિષમ આવૃત્તિ વિતરણમાં બહુલોકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય છે। ત્યાર પછી મિત્રો છઠ્ઠું, નીચે પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો? તો મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્યો સંમિત આવૃત્તિ વિતરણમાં સમાન હોય છે। એક ફનફેરની રાઇડમાં 3 વ્યક્તિઓને બેસવા માટે 8 જગ્યાઓ છે, તેઓ આ જગ્યાઓ પર કેટલી રીતે બેસી શકે છે? તો આ રીતે લખી શકાય 8p3। x પ્લસ એની n ઘાતના વિસ્તરણનું અંતિમ છેલ્લું પદ જણાવો? તો એની n ઘાત। સમશિષ્ટના પ્રાચલોમાં આગળનું કાર્ય કઈ નિદર્શન પદ્ધતિમાં મુશ્કેલ બને છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં। માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ। વિભાગ બી, માગ્યા મુજબ જવાબ લખો, દરેકનો 1 ગુણ, એવા 5 પ્રશ્નો, તો વિદ્યાર્થી મિત્રો થશે 5 ગુણ। વર્ગીકરણ એટલે શું? તો અવર્ગીકૃત માહિતીને ચલ ગુણધર્મ અનુસાર જુદા જુદા સમૂહ કે વર્ગોમાં વિભાજિત કરી પ્રત્યેક સમૂહ કે વર્ગમાં આવતા અવલોકનોની સંખ્યા નોંધવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે। ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો? તો માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે, જેને સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે। સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો જો આપેલ આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલોકોની કિંમતની બંને બાજુ સંમિત રીતે વિતરિત થયેલા હોય, તેમજ તેમનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર મળે તો તેને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે। ગણતરીનો સરવાળો મૂળભૂત સિદ્ધાંત લખો। તો જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m + n પ્રકારે થઈ શકે। આ નિયમને ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત કહે છે। નિદર્શ આ ગણકોની વ્યાખ્યા આપો? તો નિદર્શના એકમોની માહિતી પરથી મળતા સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલા વિવિધ માપોને નિદર્શન આ ગણકો કહેવામાં આવે છે। વિભાગ સી, માગ્યા મુજબ લખો, કોઈ પણ 4, દરેકના 2 ગુણ, એવા 4 પ્રશ્નો। માહિતી શું છે? અસતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો। આપેલી છે, ઓકે। સંમિત આવૃત્તિ વિતરણના કોઈ પણ 2 લક્ષણો જણાવો। એક વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લેશે, તો આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો કેટલી રીતે વહેંચી શકાય? 2x + 3y નો ક્યુબનું વિસ્તરણ
કરો. નિદર્શન એટલે શું? વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો મિત્રો, 3 પ્રશ્નો છે 3 ગુણના. ઘન વિષમતા અને ઋણ વિષમતાનો તફાવત મુદ્દાસર અને આકૃતિ સહિત આપો. તો ઘન વિષમતા અને ઋણ વિષમતાનો તફાવત છે આકૃતિ સહિત. 4 છોકરાઓને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન આવે? તો એનો જવાબ છે આ રીતે. વર્ગમૂળમાં 3 + 1 ની 6 ઘાત વત્તા વર્ગમૂળમાં 3 - 1 ની 6 ઘાતની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો. 416. સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો. મિત્રો આ જવાબ જ છે, આ મુદ્દા ખોટા છે. જો 25 સુધી, સોરી અહીંયા સુધી. એક શાળાના શિક્ષકને ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના ઘરકામની ચકાસણી કરવી છે. પદિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી કેટલા શક્ય નિર્દેશો મેળવી શકાય? વિભાગ ઈ કોઈ પણ 2 પ્રશ્નો 4 ગુણના છે. એક કરિયાણાની દુકાનમાંથી વેચાયેલા ઘઉંની ગુણોની સંખ્યા નીચે આપેલી છે, તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. બરાબર. નીચે માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ છે. તો મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો. 1 + x ને 6 ઘાતનું વિસ્તરણ કરો અને બંને બાજુમાં x = 1 મૂકીને ચકાસી જુઓ. વિભાગ એફ 5 ગુણના મિત્રો 2 સવાલ. એક ફેક્ટરીમાં 2 ઉત્પાદન વિભાગો નીચે મુજબ વિગતે આપેલી છે, તો એમાં વિચલન શોધવાનું છે મિશ્ર પ્રમાણિત. બરાબર. તો આવી રીતે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. નિયત સમય કરતાં વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી થયેલ અકસ્માતોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે, તે પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. 600 કામદારોને ચૂકવાતા કલાક દીઠ વેતનને લાગતું આવૃત્તિ વિતરણ આપેલ છે, તો એના પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે. તો આ સોલ્યુશનની જે મિત્રોને PDF જોતી હોય તો એ પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લેશો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, તમારા મિત્રો દોસ્તોને શેર કરી, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.